હેલો વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે શાહ પ્રિયંકા. સ્વાગત કરું છું આપણું ઇન્ફિનિટી ક્લાસીસમાં. મિત્રો, અત્યાર સુધીના વિડિયો લેક્ચરમાં સૂચકાંકના 3 ગુણના દાખલા, 5 ગુણના દાખલા પૂરા કરેલા છે. તમામ મેથડના વિડિયો લેક્ચર મેં મૂકેલા છે. આજે દાખલાઓનો છેલ્લો વિડિયો લેક્ચર, સૂચકાંક ચેપ્ટરના દાખલાઓનો છેલ્લો વિડિયો લેક્ચર બનાવી રહી છું, જે છે ટૂંકા દાખલાનો વિડિયો લેક્ચર. ટૂંકા દાખલા 2 ગુણમાં પૂછાઈ શકે છે, એટલે કે સી વિભાગ જે 2 ગુણનો છે એમાં આ દાખલા પૂછાઈ શકે છે. અમુક વખત વિકલ્પમાં પણ આ દાખલા પૂછાઈ જાય છે, એટલે કે એ વિભાગમાં. અમુક વખત જે બી વિભાગ છે, એટલે કે એક વાક્યમાં જવાબ આપો એનો જે વિભાગ છે એ વિભાગમાં પણ આ દાખલા પૂછાઈ શકે છે. એનો મતલબ આ દાખલા તમારા માટે એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ ત્રણેય વિભાગ માટે મહત્વના છે. તો પૂરેપૂરું ધ્યાન આપી અને દાખલા સમજશો. મિત્રો, જો ટૂંકા દાખલા તમારે સોલ્વ કરવા હોય તો 2 જ બાબતનું તમારે ફક્ત ધ્યાન રાખવાનું છે. એક, રકમમાં તમને કઈ કઈ વિગત આપેલી છે અને શોધવાનું શું કીધેલું છે. આ બંને વિગત તમને મળી જાય તો આ બંને વિગતને ભેગી કરી અને કયું સૂત્ર મળે છે એ જ સૂત્ર તમારે દાખલાનો જવાબ શોધવા માટે મૂકવાનું થશે. લાઈન વાઇઝ દાખલા કવર કરતી જાઓ એટલે તમને આઈડિયા આવતો જ હશે કે કઈ રીતના તમારે દાખલા સોલ્વ કરવાના છે. સૌથી પહેલા દાખલા તરફ નજર કરીએ. લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે. અહીંયા તમને લાસ્પેયરના સૂચકાંક માટે કંઈક કીધેલું છે. આ જે પહેલી લાઈન લખેલી છે એનું ગાણિતિક સ્વરૂપમાં લખું છું. તમને કીધું છે લાસ્પેયરનો સૂચકાંક એટલે કે IL ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે. 8/9 ગણાનો મતલબ થાય ગુણ્યા 8/9 કરવાનું છે. જો 3 ગણો કીધેલો હોત તો આપણે ગુણ્યા 3 કરત. જો 4 ગણો કીધેલો હોત તો આપણે ગુણ્યા 4 કરત. અહીંયા 8/9 ગણો કીધેલો છે માટે ગુણ્યા 8/9 કરું છું. ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે માટે લખું છું IF ગુણ્યા 8/9. આ મળ્યું લાસ્પેયરના સૂચકાંક માટેનું કંઈક ગાણિતિક સૂત્ર. ત્યારબાદ દાખલામાં તમને કીધેલું છે ફિશરનો સૂચકાંક 180 છે, એટલે કે IF રકમમાં તમને આપેલો છે 180. અને છેલ્લે તમને કીધેલું છે પાસેનો સૂચકાંક શોધો, એટલે કે IP તમારે શોધવાનો છે. મેં તમને પહેલા જ વાત કરેલી હતી કે રકમમાં શું આપેલું છે અને શું શોધવાનું કીધેલું છે. બધું જ ભેગું કરી અને કંઈક સૂત્ર બનતું હશે, એ જ સૂત્રનો ઉપયોગ તમારે દાખલાને સોલ્વ કરવા માટે કરવાનો છે. રકમમાં IL માટે આવું કંઈક ગાણિતિક સ્વરૂપનું કંઈક કીધેલું છે. IF નો જવાબ ઓલરેડી આપી જ દીધો છે 180 અને પાસેનો સૂચકાંક શોધવાનો છે. મિત્રો, તમારે વિચારવાનું છે કે એવું કયું સૂત્ર છે કે જેમાં IL, IF, IP ત્રણેયનો સમાવેશ થઈ જતો હોય. વિચારશો એટલે તમને તરત જ હિન્ટ થઈ જશે કે ફિશરનું જે સૂત્ર છે એટલે કે IF ફિશરનું જે સૂત્ર છે એ સૂત્રમાં આ ત્રણેય વસ્તુનો સમાવેશ થઈ જશે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. અહીંયા તમને કીધેલું હતું કે લાસ્પેયરનો સૂચકાંક ફિશરના સૂચકાંક કરતા 8/9 ગણો છે. આપણી પાસે ફિશરનો સૂચકાંક છે જ, જે રકમમાં આપેલો હતો 180 ગુણ્યા 8/9 આવું કરશો એટલે જવાબ તમને મળી જશે લાસ્પેયરના સૂચકાંકનો, જે છે 160. લાસ્પેયરના સૂચકાંકનો જવાબ મળી ગયો છે. ફિશરનો સૂચકાંકનો જવાબ રકમમાં જ આપેલો છે. ખૂટતી એક વિગત IP તમારે શોધવાની છે, જેના માટે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો એ પણ તમને ખબર જ છે. સૂત્રમાં જે વસ્તુ કીધેલી છે એના સ્થાને હું એ વસ્તુ મૂકતી જાઉં છું. સૌથી પહેલા છે IF. IF આપણી પાસે છે 180 બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. વર્ગમૂળમાં IL આપણી પાસે છે 160 ગુણ્યા IP. IP આપણી પાસે નથી, IP જ આપણે શોધવાનો છે, એટલે અહીંયા IP ને એમનેમ આપણે રાખીએ છીએ. અહીંયાથી જો વર્ગમૂળ કાઢવું હોય તો આ બાજુ વર્ગ કરવો પડશે. હવે તમારા મનમાં એવો પ્રશ્ન થાય કે અહીંથી વર્ગમૂળ કાઢવાનું કેમ? કારણ આપણે જવાબ જોઈ છે IP નો, જે IP પોતે વર્ગમૂળમાં છે, માટે અહીંથી વર્ગમૂળને કાઢું છું. વર્ગમૂળ કાઢવા માટે આ બાજુ વર્ગ કરવો પડશે, એટલે 180 નો વર્ગ બરાબર 160 ગુણ્યા IP. જ્યારે તમે 180 નો વર્ગ કરશો ત્યારે જવાબ સ્વરૂપે તમને મળશે 32400.
આ 180 નો વર્ગ બરાબર 32,400 બરાબર 160 ગુણ્યા આઈપી. જવાબ જોઈ છે આઈપી નો. આઈપી સાથે 160 ગુણાયેલા છે. સ્થાન ફેરવું તો ગુણાકારની જગ્યાએ ભાગાકારમાં આવી જાય. માટે 32,400 છેદમાં 160 બરાબર આઈપી. તો તમને આઈપી નો જવાબ મળી જશે. કેલ્સીમાં કરવાનું છે 32,400 ભાગ્યા 160. આવું કરશો એટલે તમને આઈપી નો જવાબ મળશે 202.5. ત્યારબાદ પછીના દાખલા તરફ જઈએ. દાખલામાં રકમ કંઈક આ રીતનાની આપેલી છે. આ વસ્તુ વિકલ્પમાં પણ પૂછાઈ શકે છે અને એક વાક્યના પ્રશ્ન જવાબમાં પણ આ દાખલો પૂછાઈ શકે છે. તમને કીધેલું છે સિગ્મા P1Q0 જેમ સિગ્મા P0Q0 બરાબર 3:2. જ્યારે પણ જેમમાં પ્રમાણ આપેલું છે એનો મતલબ તમને ગુણોત્તર આપેલો છે. હવે ગુણોત્તરનો મતલબ શું થાય? આગળ આપેલી વસ્તુને અંશમાં રાખવાની છે, જેમ પછીની વસ્તુને છેદમાં રાખવાની છે. એનો મતલબ અહીંયા તમને આપેલું છે સિગ્મા P1Q0 જેમ છે ત્યારબાદની રકમને છેદમાં મૂકશું. છેદમાં સિગ્મા P0Q0 બરાબર 3:2 એટલે કે 3/2. આને કહેવાય ગુણોત્તર. ગુણોત્તર તમને આપેલું છે. ત્યારબાદ બીજી વસ્તુ તમને કંઈક આવી આપેલી છે સિગ્મા P1Q1 જેમ એટલે કે છેદમાં સિગ્મા P0Q0 સિગ્મા P0Q1 બરાબર 5 જેમ એટલે કે છેદમાં 3. આવી વસ્તુ તમને આપેલી છે અને શોધવાનું કીધેલું છે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક. મિત્રો સૂત્ર યાદ કરો. લાસ્પેયરનું સૂત્ર સૂત્ર હતું સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100. હવે અહીંયા સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 નો જવાબ તમારી પાસે છે જે છે 3/2. સૂત્ર પૂરું કરવા માટે કરવું પડશે ગુણ્યા 100. આવું કરશો એટલે તમને લાસ્પેયર નો જવાબ એટલે કે IL નો જવાબ તમને મળી જશે જે છે 150. તો IL નો જવાબ આવશે 150. ત્યારબાદ બીજું જે સમીકરણ મળેલું છે પાસેના સૂત્ર માટે મળેલું છે. વિચાર કરો પાસેનું સૂત્ર શું છે? સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100. P1Q1 છેદમાં P0Q1 નો જવાબ તમારી પાસે છે જે તમને રકમમાં આપેલો હતો 5/3. સૂત્ર પૂરું કરવા માટે ગુણ્યા 100 કરવા પડશે. ગુણ્યા 100 કરો એટલે તમને જવાબ મળશે પાસેના સૂચકાંકનો એટલે કે આઈપી નો. આવું તમે જ્યારે કેલ્સીમાં કરશો ત્યારે જવાબ મળશે 166.67. અને IF નું સૂત્ર આપણને ખબર જ છે. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP એટલે કે વર્ગમૂળમાં IL નો જવાબ છે 150 ગુણ્યા IP નો જવાબ છે 166.67. કેલ્સીમાં કરશો ત્યારે તમને IF નો જવાબ મળી જશે 150 ગુણ્યા 166.67 કરી વર્ગમૂળ કાઢવાનું છે. આ બનશે તમારા IF એટલે કે ફિશરના સૂચકાંકનો જવાબ. મિત્રો અહીંયા 2 ટૂંકા દાખલા આપણે લીધેલા છે. ત્યારબાદના વિડીયો લેક્ચરમાં આગળ જ ટૂંકા દાખલા આપણે કન્ટિન્યુ કરશું. આ બંને ટૂંકા દાખલામાં જે કાંઈ પણ તમને નથી સમજાણું કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.